Hello everyone. Today we are going to start new chapter metal casting. મેટલ કાસ્ટિંગમાં આજના વિડીયોમાં આપણે કાસ્ટિંગ પ્રોસેસની ઇન્ટ્રોડક્શન છે એ સ્ટડી કરીશું અને કાસ્ટિંગ પ્રોસેસમાં જે મેજર પાર્ટ્સ યુઝ થવાના છે જે મેજર ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે બરાબર જે સ્ટડી કરવાના છે એનો ઓવરવ્યૂ જોશું આજે. તો આપણે જોઈએ મેટલ કાસ્ટિંગ પ્રોસેસ. મેટલ કાસ્ટિંગનું ઇન્ટ્રોડક્શન જોઈએ તો metal casting is one of the most versatile form of mechanical process for producing components. metal casting process છે એ ખૂબ જ સારી એવી પ્રોસેસ છે અને બધી જગ્યાએ યુઝ થતી પ્રોસેસ છે અને મોસ્ટલી આ પ્રોસેસનો યુઝ કરવામાં આવે છે કોઈ પણ ટાઈપના કમ્પોનન્ટ્સ બનાવવા માટે. શા માટે તો જોઈએ તો બીકોઝ there is a not limit to the size. એ કોઈ સાઇઝને મેટર કરતી નથી. shape and intensity of the article that can be produced by casting. ઓકે, કાસ્ટિંગ દ્વારા કોઈ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરવામાં આવે તો એમાં કોઈ સાઇઝ છે મેટર નથી કરતી. કોઈ પણ સાઇઝની પ્રોડક્ટ છે આપણે બનાવી શકીએ છીએ. શેપ એનો કોઈ પણ ટાઈપનો શેપ હોય તો ગેઇન કરી શકીએ છીએ. ઇન્ટ્રિકેસી કોઈ ડિફિકલ્ટ શેપ છે તો પણ એનાથી પ્રોડ્યુસ કરી શકાય છે. તો કોઈ પણ એવી પ્રોડક્ટ છે જે બહુ ડિફિકલ્ટ છે, નંબર ઓફ એની સાઇઝ વધારે છે, નંબર ઓફ પ્રોડક્ટ વધારે છે, ક્વોન્ટિટી વધારે છે, તો આ ટાઈપની પ્રોડક્ટ પ્રોડ્યુસ કરવા માટે કોઈ બેસ્ટ અને ઇકોનોમિક પ્રોસેસ હોય તો એ છે મેટલ કાસ્ટિંગ પ્રોસેસ. નેક્સ્ટ જોઈએ તો it is one of the easiest and economic process which gives high strength and rigidity to the parts and also intricate shape which are difficult to produce by other process. ઓકે, આ આગળમાં જે વાત કરી એમ જ બરાબર કે પ્રોસેસ છે કેવી છે, ઇઝી છે અને ઇકોનોમિક છે, સસ્તી અને સરળ છે. બીજું કે આ પ્રોસેસનો યુઝ કરીએ અને જે પ્રોડક્ટ પ્રોડ્યુસ કરવામાં આવે એની સ્ટ્રેન્થ છે આપણને સારી મળે છે અને રિજિડિટી પણ સારી મળે છે. એટલે પોતાનો શેપ છે એ રાખી શકવાની પોતાની જે કેપેસિટી છે એ સારી હોય છે. અને કોઈ ડિફિકલ્ટ શેપ પ્રોડ્યુસ કરવો છે તો બીજી બધી પ્રોસેસનો યુઝ કરતા આ છે આપણને ઇઝી પડે છે. નેક્સ્ટ જોઈએ, earlier the process was not possible, nowadays it becomes possible easy and economic way. શરૂઆતના દિવસોમાં અથવા થોડાક સમય પહેલા બરાબર આ પ્રોસેસ છે કાસ્ટિંગ પ્રોસેસ છે એ ઇઝી નહોતી અથવા પોસિબલ બનતી નહોતી અથવા અંડર પ્રોસેસમાં હતી બરાબર, કમ્પ્લીટલી વર્ક થઈ શકતું નહોતું. બટ અત્યારના સમયમાં એ સારી રીતે આપણે યુઝ કરી શકીએ છીએ બરાબર, ઇકોનોમિક વેથી યુઝ કરી શકીએ છીએ. મીન્સ કે એને આ પ્રોસેસનો યુઝ કરીને આપણે સસ્તામાં સસ્તી પ્રોડક્ટ છે એ મેળવી શકીએ છીએ. કાસ્ટિંગ પ્રોસેસનો ઓવરવ્યૂ જોઈએ તો સૌથી પહેલા ફાઉન્ડ્રી ઇઝ અ પ્લેસ વેર મેટલ કાસ્ટિંગ ઇઝ કેરી આઉટ. કે જે કાસ્ટિંગ પ્રોસેસ છે કરવામાં આવે છે એ જગ્યાને ફાઉન્ડ્રી કહે છે, જ્યાં કાસ્ટિંગ પ્રોસેસ માટેના દરેક ઇક્વિપમેન્ટ છે એ આપણને એકી સાથે અવેલેબલ થતા હોય એ પ્લેસને કહે છે ફાઉન્ડ્રી. નેક્સ્ટ જોઈએ, metal casting is the process of pouring metal in a liquid form into mold and allowing it solidify to produce the desired product. ઓકે, મેટલ કાસ્ટિંગ એ એવી પ્રોસેસ છે કે જેમાં મેટલ છે એને સૌથી પહેલા હીટઅપ કરીને એને લિક્વિડ ફોર્મમાં લાવવામાં આવે છે. પછી કોઈ મોલ્ડ કેવિટીની અંદર એને પોર કરવામાં આવે છે, એની અંદર દાખલ કરવામાં આવે છે અને હીટઅપ થયેલી મેટલને સોલિડિફાય થાય એટલે લિક્વિડ ફોર્મમાંથી સોલિડ ફોર્મમાં કન્વર્ટ થાય એના માટે જે પણ ટાઈમની રિક્વાયરમેન્ટ છે એ ટાઈમ પ્રોવાઈડ કરવામાં આવે છે. અંતે જે આપણને પ્રોડક્ટ મળે છે એ આખી પ્રોડક્ટ છે એ મેટલ કાસ્ટિંગ પ્રોસેસ થ્રુ આપણને અચીવ થઈ છે એ રીતે કહી શકાય. નેક્સ્ટ છે, અ કાસ્ટિંગ પ્રોડક્ટ ઇઝ બેસ્ટ ધેન મશીન ફોર ડિઝાયર્ડ એક્યુરેસી એન્ડ શેપ. કે કાસ્ટિંગ પ્રોસેસ થ્રુ આપણને જે પણ પ્રોડક્ટ અચીવ કરીએ છીએ એ પ્રોડક્ટની એક્યુરેસી અને શેપ છે એ મશીન પ્રોડક્ટ કરતાં જે અચીવ કરીએ છીએ એની કરતાં સારી હોય છે અને સસ્તી પણ હોય છે.
The pattern is the replica or full size model of the casting to be made. ઓકે, પેટર્ન કોને કહેવાય કે આપણે કાસ્ટિંગ પ્રોસેસ થ્રુ આપણે જે પણ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરવી છે એ પ્રોડક્ટ છે પહેલેથી આપણી પાસે એક અવેલેબલ હોય છે અથવા કોઈ મશીનિંગ પ્રોસેસ થ્રુ કોઈ એક પ્રોડક્ટ છે એ પ્રોડ્યુસ કરવામાં આવે છે તો એને કહેવાય છે પેટર્ન. અને આ પેટર્નનો યુઝ કરીને નંબર ઓફ મોલ્ડ છે એ પ્રોડ્યુસ કરી શકાય છે અને નંબર ઓફ મોલ્ડનો યુઝ કરીને નંબર ઓફ કાસ્ટિંગ પ્રોડક્ટ છે એ પ્રોડ્યુસ કરવામાં આવે છે. બરાબર, તો જે પ્રોડક્ટ આપણે પ્રોડ્યુસ કરવી છે એ જ પ્રોડક્ટ આપણે મશીનિંગ થ્રુ એક યુનિટ અથવા લેસ નંબર ઓફ યુનિટ પ્રોડ્યુસ કરવામાં આવે અને જેનો યુઝ આપણે મોલ્ડ બનાવવા માટે કરવામાં આવે છે. બરાબર, તો આ પ્રોડક્ટને કહેવાય છે પેટર્ન. બરાબર, કે જે એની રેપ્લિકા જ હોય છે, સેમ ટુ સેમ પ્રોડક્ટ આપણી જે ફિનિશ પ્રોડક્ટ હશે સેમ ટુ સેમ એવી જ હશે. બરાબર, કે જેના ઉપરથી આપણે મોલ્ડ છે એ પ્રોડ્યુસ કરી શકીએ. It gives shape to the mold cavity where the molten metal solidified to the desired form and size. ઓકે, મોલ્ડ કેવિટી છે એ પ્રોડ્યુસ કરવામાં આવે છે. આપણે વાત કરી કે પેટર્નનો યુઝ કરીને મોલ્ડ કેવિટી છે એ પ્રોડ્યુસ કરવામાં આવે છે. ઓકે, પેટર્ન કહીએ તો એક જે આપણે પ્રોડક્ટ બનાવી છે એ પ્રોડક્ટ, અને મોલ્ડ કહીએ તો બીબુ. બરાબર, કદાચ તમે લોકોએ ગુજરાતીમાં વર્ડ સાંભળ્યું હોય બીબુ. બરાબર, ઢાળણ પ્રક્રિયા. બરાબર, તો આને કહેવાય મોલ્ડ. બરાબર, કે પેટર્ન ઉપરથી આપણે મોલ્ડ બનાવીએ છીએ અને મોલ્ડની અંદર આપણે મોલ્ટેન મેટલ છે અથવા લિક્વિડ મેટલ છે એને ઇન્સર્ટ કરવામાં આવે છે અને પછી એને સોલિડિફિકેશન થવા માટે છોડી દેવામાં આવે છે અને એટ ધ ફાઇનલ આપણને પ્રોડક્ટ છે એ પ્રોડ્યુસ થાય છે. નેક્સ્ટ જોઈએ કે મેટલ કાસ્ટિંગ છે એ આખી પ્રોડ્યુસ કરવા માટે કયા કયા સ્ટેજીસમાંથી એને પાસ થવું પડે. તો જનરલી એને 5 સ્ટેજીસમાંથી છે પાસ થવું પડે છે. તો વન બાય વન આપણે એના સ્ટેજીસ જોઈએ. ફર્સ્ટ વન છે પેટર્ન મેકિંગ, કે તમારે જે પ્રોડક્ટ બનાવવી છે બરાબર એ જ પ્રોડક્ટની એક રેપ્લિકા. બરાબર, કે સેમ એઝ મારે આ ટાઈપની પ્રોડક્ટ બનાવવી છે બરાબર, તો એ જ પ્રોડક્ટની એક રેપ્લિકા છે આપણે તૈયાર કરશું. નેક્સ્ટ જોઈએ મોલ્ડ એન્ડ કોર મેકિંગ. ઓકે, આ રેપ્લિકા અથવા જે પેટર્ન તૈયાર કરવામાં આવી છે આ પેટર્નના બેઝ ઉપરથી મોલ્ડ છે તૈયાર કરવામાં આવે છે. બરાબર, મોલ્ડ છે એક કેવિટી હશે, અંદર એક ખાલી જગ્યા હશે કે જ્યાં મટીરિયલ છે તમે પોર કરો છો. અને કોર એ એવી જગ્યા છે કે જ્યાં આપણે પ્રોડક્ટની અંદર હોલ રાખવો છે બરાબર, અથવા બ્લેન્ક રાખવું છે. એટ ધેટ ટાઈમ આપણે કોર આવે છે. બરાબર, મોલ્ડ અને કોર છે આપણે એના જ્યારે વિડીયો જોશું ત્યારે આપણે એમાં કમ્પ્લીટ જોશું કે મોલ્ડ અને કોર શું છે. નેક્સ્ટ વન છે મેલ્ટિંગ એન્ડ પોરિંગ. ઓકે, મટીરિયલને મેલ્ટ કરવા માટે શું જરૂર પડે તો કે ફર્નેસની જરૂર પડે છે. બરાબર, ફર્નેસનો યુઝ કરીને મેટલને છે પીગાળવામાં આવે છે અને પીગળેલી મેટલ છે એનો ક્રુસિબલનો યુઝ કરીને કોઈ પર્ટિક્યુલર મોલ્ડની અંદર પોર કરવામાં આવે છે જ્યાં એને પછી સોલિડિફાય કરવામાં આવે છે. નેક્સ્ટ વન જોઈએ ક્લિનિંગ ઓફ કાસ્ટિંગ. ઓકે, હવે મોલ્ટન મેટલની અંદર મોલ્ડની અંદર આપણે મેટલ પોર કરી દીધું છે બરાબર, અને એને સોલિડિફાય થવા દીધું ને મેટલ છે એ સાવ સોલિડિફાય થઈ ગયું છે અને ઠંડુ થઈ ગયું છે. એટ ધેટ શું કરવામાં આવશે કે એ પ્રોડક્ટ છે એને ફિનિશિંગ દેવામાં આવશે કે એના ઉપર કોઈ અનઇવન પાર્ટ્સ છે અથવા કોઈ એમાં માઇનોર ચેન્જીસ આવ્યા છે બરાબર, તો એ ત્યાંથી રિમૂવ કરવામાં આવશે અને કાસ્ટિંગ છે એને પ્યોર કરવામાં આવશે. નેક્સ્ટ વન છે ઇન્સ્પેક્શન એન્ડ ટેસ્ટિંગ. ઓકે, કોઈ પણ પ્રોડક્ટ છે એ પ્રોડ્યુસ થયા પછી ઓલવેઝ ઇન્સ્પેક્શન અને ટેસ્ટિંગમાંથી પાસ થાય છે જેનાથી આપણને ખ્યાલ આવે કે પ્રોડક્ટ છે જેના માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે એ એચીવ કરી છે. નેક્સ્ટ જોઈએ તો almost all metal casting is possible, but a metal having low melting point temperature, low shrinkage during solidification are maximum use.
ઓકે, જનરલી બધા જ મેટલનું કાસ્ટિંગ છે પોસિબલ છે, બટ એવા જ મટીરિયલને સિલેક્ટ કરવામાં આવે છે અથવા વધારે સિલેક્ટ કરવામાં આવે છે જેનું પોરિંગ ટેમ્પરેચર મેલ્ટિંગ ટેમ્પરેચર છે ઓછું હોય. મેલ્ટિંગ ટેમ્પરેચર મીન્સ કે એનું ગલન બિંદુ છે જે મટીરિયલનું ઓછું હશે એને પ્રાયોરિટી આપવામાં આવશે. બીજો કયો ક્રાઇટેરિયા રાખવામાં આવ્યો છે તો કે લો શ્રિંકેજ. ઓકે, શ્રિંકેજ એટલે શું? સંકોચન. કે મેટલને ગરમ કરવામાં આવે ત્યારે એનો જે શેપ છે ગરમ કર્યા પછી અને જ્યારે એ ઠંડુ પડી જાય પછી એનો જે શેપ છે એના શેપમાં જે એની લેન્થમાં એના વોલ્યુમમાં જે ઘટાડો થાય છે, બરાબર, એના વોલ્યુમમાં જે ઘટાડો થાય છે એ મિનિમમ હોય એવા મટીરિયલનું વધારે સિલેક્શન કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ, કાસ્ટિંગ પ્રોસેસ ઇઝ એપ્લાઇડ ટુ કાસ્ટ આયર્ન, એલ્યુમિનિયમ, કોપર એન્ડ એલોયસ. ઓકે, કાસ્ટિંગ પ્રોસેસ છે એ કાસ્ટ આયર્ન, એલ્યુમિનિયમ, કોપર, એલોયસ. ઓકે, આ મટીરિયલ જોઈએ તો ફેરસ મેટલ પણ છે, નોન ફેરસ મેટલ પણ છે અને એલોય મટીરિયલ પણ છે. મીન્સ કે દરેક ટાઈપની મેટલ ઉપર આ પ્રોસેસ છે એ કરી શકાય છે. નેક્સ્ટ જોઈએ, મોસ્ટલી ઇટ ઇઝ એપ્લાઇડ ટુ કાસ્ટ આયર્ન બીકોઝ ઓફ ઇટ્સ ફ્લુઇડિટી. ઓકે, ફ્લુઇડિટી આપણે જોઈ ગયા છે મટીરિયલ સાયન્સની અંદર આ વર્ડ આવી ગયો છે ફ્લુઇડિટી. ફ્લુઇડિટી મીન્સ શું થશે કે મટીરિયલ છે એને જ્યારે હીટઅપ કરવામાં આવ્યું છે અને એને મેલ્ટ કરવામાં આવ્યું છે ત્યારે એઝ અ લિક્વિડ તરીકે એ વર્ક કરે છે અને ઇઝીલી કોઈ પણ પાર્ટ્સ છે એના કોર્નર સુધી મોલ્ડ છે, કોઈ પણ મોલ્ડ છે મોલ્ડના કોર્નર સુધી ઇઝીલી પહોંચી શકે, બરાબર, ફ્લો થઈને ઇઝીલી પહોંચી શકે. મટીરિયલની આ પ્રોપર્ટીને કહે છે ફ્લુઇડિટી, બરાબર. તો કેવું મટીરિયલ સિલેક્ટ કરવામાં આવે છે જેની ફ્લુઇડિટી સારી એવી હશે. એની ડિફિકલ્ટ શેપ એન્ડ મિનિમમ શ્રિંકેજ. ઓકે, ફ્લુઇડિટી સારી શા માટે હોવી જોઈએ કે કોઈ પણ ડિફિકલ્ટ શેપ છે તો મટીરિયલ ઇઝીલી ફ્લો થઈને ત્યાં પહોંચી શકે અને જે મટીરિયલનું શ્રિંકેજ સૌથી ઓછામાં ઓછું હોય, જે આપણે આગળના પોઈન્ટમાં જોયું, બરાબર. તો જનરલી આ ટાઈપના મટીરિયલ છે એ સિલેક્ટ કરવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ ટાઈપ્સ ઓફ ફાઉન્ડ્રી. એમાં ફર્સ્ટ વન છે ફેરસ ફાઉન્ડ્રી. ઓકે, ફેરસ ફાઉન્ડ્રી છે એ મટીરિયલના નામ ઉપરથી આ ફાઉન્ડ્રીને નામ આપવામાં આવ્યું છે ફેરસ ફાઉન્ડ્રી. આપણે આગળ મટીરિયલ સાયન્સ એન્ડ મેટ્રોલોજી જે સબ્જેક્ટ સ્ટડી કરી ગયા એમાં મટીરિયલના બે ટાઈપ હતા, ફેરસ મટીરિયલ એન્ડ નોન ફેરસ મટીરિયલ, બરાબર. આ મેટલને પીગાળવા માટે આ મેટલ ઉપર કાસ્ટિંગ પ્રોસેસ કરવા માટે જે ફાઉન્ડ્રીનો યુઝ કરવામાં આવે છે એ ફાઉન્ડ્રીને નામ આપવામાં આવ્યું છે. જેમ કે ફેરસ મટીરિયલનો યુઝ કરવામાં આવે તો ફેરસ ફાઉન્ડ્રી અને નોન ફેરસ મટીરિયલનો યુઝ કરવામાં આવે છે તો નોન ફેરસ ફાઉન્ડ્રી, બરાબર. એમાં ફર્સ્ટ આપણે જોઈએ ધીસ ટાઈપ્સ ઓફ ફાઉન્ડ્રી પ્રોસેસ ઓનલી ફેરસ મેટલ. ઇટ ઇઝ ઓલ્સો ડિવાઇડેડ ઇન. ઓકે, જેમાં ખાલી જે મટીરિયલમાં જે ફાઉન્ડ્રીની અંદર ખાલી ફેરસ મટીરિયલનો યુઝ કરવામાં આવે છે એ ફાઉન્ડ્રીને ફેરસ ફાઉન્ડ્રી કહે છે. એમાંથી ફર્સ્ટ વન છે ફાઉન્ડ્રી ફોર સ્ટીલ. ઓકે, સ્ટીલ છે એ ફેરસ મટીરિયલ છે. સેકન્ડ વન છે ફાઉન્ડ્રી ફોર ગ્રે આયર્ન, બરાબર. કાસ્ટ આયર્નના અલગ અલગ આપણે ટાઈપ જોયા હતા, એમાંથી એક છે ગ્રે આયર્ન. ફાઉન્ડ્રી ફોર મેલિએબલ કાસ્ટ આયર્ન. ઓકે, નેક્સ્ટ વન જોઈએ નોન ફેરસ ફાઉન્ડ્રી. ધીસ ટાઈપ્સ ઓફ ફાઉન્ડ્રી પ્રોસેસ ઓનલી નોન ફેરસ મેટલ, કે જેમાં નોન ફેરસ મેટલનો જ યુઝ કરવામાં આવતો હોય એવી ફાઉન્ડ્રીને નોન ફેરસ ફાઉન્ડ્રી કહે છે. ઓકે, એમાં ફર્સ્ટ વન છે ફાઉન્ડ્રી ફોર પ્રિસિયસ મેટલ્સ, બરાબર. અંડર ધીસ ફાઉન્ડ્રી ધ મેટલ લાઇક બ્રાસ, બ્રોન્ઝ, કોપર, કે જે આ ટાઈપના મટીરિયલ છે એનો યુઝ કરવામાં આવે છે એ ફર્સ્ટ ટાઈપમાં આવે છે ફાઉન્ડ્રી ફોર પ્રિસિયસ મેટલ્સ. સેકન્ડ વન છે ફાઉન્ડ્રી ફોર લાઇટ મેટલ. અંડર ધીસ ફાઉન્ડ્રી લાઇટ વેઇટ લાઇક એલ્યુમિનિયમ ઇઝ ટુ બી કાસ્ટેડ. ઓકે, તો તમારે આમાં ફેરસ મેટલ અને નોન ફેરસ મેટલ બંને વચ્ચેનો શું ડિફરન્સ છે એ તમારે કોમેન્ટ બોક્સમાં છે એ એડ કરવાનો છે. બાકી ટાઈપ છે એ સાવ ઇઝી છે. નેક્સ્ટ જોઈએ એડવાન્ટેજીસ ઓફ કાસ્ટિંગ પ્રોસેસ. ઓકે, એમાં ફર્સ્ટ વન જોઈએ હેવી એન્ડ કોમ્પ્લિકેટેડ પ્રોડક્ટ ઇઝીલી મેન્યુફેક્ચર.
ઓકે, આપણે પહેલેથી જોતા આવ્યા છીએ કે આ પ્રોસેસ થ્રુ આપણને જે પણ પ્રોડક્ટ મળે છે એ કેવી છે, ઇઝી છે, બરાબર ને. કોઈ પણ કોમ્પ્લિકેટેડ પ્રોડક્ટ છે તો આના થ્રુ પ્રોડ્યુસ કરી શકાય છે. બીજું આમાં એડ થયું છે હેવી. ઓકે, કોઈ હેવી મટીરિયલ છે એને કોઈ મશીન થ્રુ હેન્ડલ કરવું બહુ ડિફિકલ્ટ થતું હોય છે, બટ આ પ્રોસેસ થ્રુ આપણે એને ઇઝીલી છે એ પ્રોડ્યુસ કરી શકાય છે. નેક્સ્ટ જોઈએ, ઓલમોસ્ટ ઓલ મેટલ કાસ્ટિંગ ઇઝ પોસિબલ. ઓકે, દરેક મેટલનું છે કાસ્ટિંગ પ્રોસેસિંગ છે એ પોસિબલ છે, બરાબર. ઓકે, આપણે આગળ જોયું કે અમુક ક્રાઇટેરિયા છે કે જેના માટે એ વધારે ઇઝી છે, બટ પોસિબલ બધા માટે છે, બરાબર. જેમ કે આપણે જોયું કે એની ફ્લુઇડિટી હતું, શ્રિંકેજ હતું, મેલ્ટિંગ ટેમ્પરેચર હતું, બરાબર. એના ઉપર ડિપેન્ડિંગ છે, બટ પોસિબલ બધા મટીરિયલ માટે છે, એટલે બધા મટીરિયલ માટે આ પોસિબલ છે. નેક્સ્ટ જોઈએ, ઓલ ધી પાર્ટ્સ આર કાસ્ટેડ એઝ અ સિંગલ પ્રોડક્ટ. ઓકે, મશીનિંગ થ્રુ આપણે કોઈ પ્રોડક્ટ તૈયાર કરીએ છીએ અને એમાં નંબર ઓફ પાર્ટ્સ છે, બરાબર. તો એઝ અ એક સિંગલ યુનિટ તરીકે પ્રોડક્ટ પ્રોડ્યુસ કરવું ખૂબ જ ડિફિકલ્ટ થઈ જાય અથવા ઇમ્પોસિબલ બની શકે છે, બટ કાસ્ટિંગ પ્રોસેસ દ્વારા આપણે દરેક પાર્ટ્સને છે એક કોમન પાર્ટ્સ તરીકે ડિઝાઇન કરીને પ્રોડ્યુસ કરી શકીએ છીએ કે બધા પાર્ટ્સ છે એકબીજા સાથે એટેચ થઈને એક સિંગલ યુનિટ જ બનાવી દે અને સિંગલ પ્રોડક્ટ તરીકે તે આખો પ્રોડ્યુસ કરી શકાય. નેક્સ્ટ જોઈએ, ઇકોનોમિક ઇન માસ ઓર કન્ટિન્યુઅસ પ્રોડક્શન. ઇકોનોમિક ઇન માસ ઓર કન્ટિન્યુઅસ પ્રોડક્શન. ઓકે, માસ છે જ્યારે માસમાં બનાવવામાં નંબર ઓફ યુનિટ છે વધારે બનાવવામાં આવે છે, જેમ નંબર ઓફ યુનિટ વધતા જશે એમ આ પ્રોસેસ થ્રુ બનાવેલી પ્રોડક્ટ છે ઇકોનોમિક બનતી જશે, સસ્તી બનતી જશે, બરાબર. તો એની પાછળનો જે કોસ્ટિંગ છે, બરાબર, એ કેવું થતું જશે, ઓછું થતું જશે. તો આ એક એનો એડવાન્ટેજ છે. નેક્સ્ટ જોઈએ, cost is saving at a casting due to not required maintenance. Okay, cost is saving at casting due to not required maintenance. Okay, maintenance જનરલી ક્યાં આવશે કે કોઈ પણ મશીનરી છે, બરાબર, જેના થ્રુ આપણે પ્રોડક્ટ છે પ્રોડ્યુસ કરીએ છીએ. તો આ મશીન છે એની અમુક લાઈફ સાયકલ હોય છે કે પર્ટિક્યુલર લાઈફ સાયકલ પછી એને મેન્ટેનન્સની રિક્વાયરમેન્ટ રહે છે, જેના કારણે આપણે એની એક્યુરેસી છે એ જાળવી શકીએ, બરાબર. બટ કાસ્ટિંગમાં શું થશે કે દરેક કાસ્ટિંગ પ્રોડક્ટ માટે એનો અલગથી મોલ્ડ છે એ તૈયાર હશે, બરાબર. એટલે કે દર વખતે દર પ્રોડક્ટ માટે નવો મોલ્ડ હશે, એટલે એની પાછળ જે મેન્ટેનન્સ કોસ્ટ જે દરેક મશીન પાછળ લાગતી હતી એ આમાં નહીં લાગે. શા માટે? કારણ કે આમાં કોઈ એ ટાઈપના મશીનનો યુઝ જ નથી થવાનો અને એક્યુરેસી છે એ હાઈ મળશે. એનું રીઝન એવું છે કે દરેક કાસ્ટિંગ પ્રોડક્ટ માટે અલગથી એનો મોલ્ડ છે અવેલેબલ હશે. નેક્સ્ટ જોઈએ, ડિફિકલ્ટ શેપ કેન બી પ્રોડ્યુસ. ઓકે, કોઈ પણ અટપટો શેપ છે એ કાસ્ટિંગ પ્રોડક્ટનો યુઝ કરી કાસ્ટિંગ પ્રોસેસનો યુઝ કરીને આપણે ઇઝીલી ગેઇન કરી શકીએ છીએ. નેક્સ્ટ જોઈએ, પ્રોડક્ટ ઇઝ પ્રોડ્યુસ ફ્રોમ હોમોજીનિયસ મટીરિયલ. ઓકે, બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એડવાન્ટેજ કહી શકાય કે આપણે જે પણ પ્રોડક્ટ યુઝ કરીએ છીએ, બરાબર, આપણે જે પણ પ્રોડક્ટ છે પ્રોડ્યુસ કરવાની છે એ પ્રોડક્ટ માટેનું જે મટીરિયલ છે, ઓકે, કાસ્ટિંગ પ્રોસેસમાં જ્યારે એના ઉપર પ્રોસેસ કરવામાં આવશે ત્યારે સૌથી પહેલાં એના ઉપર પ્રોસેસ થશે મેલ્ટિંગની પ્રોસેસ, બરાબર, કે મટીરિયલ છે એને મેલ્ટ કરી દેવામાં આવે છે અને મટીરિયલ મેલ્ટ થશે એટ ધેટ ટાઈમ શું થશે, એ લિક્વિડ ફોર્મમાં આવશે અને લિક્વિડ ફોર્મમાં હશે ત્યારે એનું મટીરિયલનું જે સ્ટ્રક્ચર છે એ હોમોજીનિયસ થઈ જશે. એમાં માઇનોર પણ ઇમ્પ્યોરિટી હશે તો એ શું થશે, બધી જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. એટલે પ્રોડક્ટના કોઈ પણ કોર્નરે મટીરિયલની ટેસ્ટિંગ કરવામાં આવે, બરાબર, તો એની પ્રોપર્ટી કેવી મળશે આપણને, સરખી મળશે. મીન્સ કે હોમોજીનિયસ મટીરિયલ હશે અને આખી પ્રોડક્ટ છે એ એઝ અ સેમ કેરેક્ટરિસ્ટિક છે એ પ્રોવાઈડ કરશે મટીરિયલ, બરાબર. તો આ પણ એક એનો સારો એવો એડવાન્ટેજ છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે, લિમિટેશન ઓફ કાસ્ટિંગ પ્રોસેસ. એમાં ફર્સ્ટ વન છે, ઇટ ઇઝ એક્સપેન્સિવ ફોર સ્મોલ ક્વોન્ટિટી જોબ ઓર પ્રોડક્ટ. બરાબર, આપણે આગળમાં જોયું કે જેમ એની એડવાન્ટેજીસમાં જોયું કે જેમ નંબર ઓફ પ્રોડક્ટ છે એ વધતી જાય છે, માસ પ્રોડક્શન થાય છે અથવા કન્ટિન્યુઅસ પ્રોડક્શન થાય છે ત્યારે એ આપણને કેવું પડે છે, ઇકોનોમિક પડે છે, સસ્તું પડે છે,
બટ નંબર ઓફ પ્રોડક્ટ છે સાવ ક્વોન્ટિટી એની ઓછી છે એટ ધેટ ટાઈમ એ ખૂબ જ એક્સપેન્સિવ છે, ખૂબ જ ખર્ચાળ છે. નેક્સ્ટ જોઈએ, મેક્સિમમ કેર ઇઝ ટેકન ટુ એવોઇડ ડિફેક્ટ ઇન કાસ્ટિંગ. કે કાસ્ટિંગ દરમિયાન એમાં ઘણી બધા ટાઈપની ડિફેક્ટ છે એ આપણને જોવા મળે છે, બરાબર. તો એટ ધેટ ટાઈમ જ્યારે કાસ્ટિંગ કરવામાં આવે છે ત્યારે એની મેક્સિમમ કેર લેવી પડે છે, બરાબર. એક એની ડિસએડવાન્ટેજ છે, બટ એની સામે આપણને સારા એવા ઘણા બધા એડવાન્ટેજીસ જોવા મળે છે. કે સૌથી સારામાં સારો એડવાન્ટેજ કહી શકાય કે એ આપણને ઇકોનોમિક છે, બરાબર. નેક્સ્ટ વન છે, ડાયરેક્શનલ સ્ટ્રેન્થ ઇઝ પોસિબલ ઇન ફોર્જિંગ ઓર એક્સટ્રુઝન વાઇલ ઇન કાસ્ટિંગ ઇઝ નોટ પોસિબલ. ઓકે, ડાયરેક્શનલ સ્ટ્રેન્થ શું છે સૌથી પહેલાં એ જોયું કે આપણે ફોર્જિંગ પ્રોસેસ જોઈ, બરાબર. તો એમાં આપણે જોયું કે મેટલને છે એને કોઈ બેડ ઉપર રાખવામાં આવે છે, તો કોઈ ડાય ઉપર રાખવામાં આવે છે, ઉપરથી પંચ આપીને, પંચ દ્વારા પ્રેશર આપીને એના પર ફોર્સ ક્રિએટ કરવામાં આવે છે. એટ ધેટ ટાઈમ શું થાય છે કે એની જે હાઇટ છે, બરાબર, એની હાઇટ છે એ ડિક્રીઝ થાય છે અને એ પર્ટિક્યુલર હાઇટમાં શું થાય છે, એનું કમ્પ્રેશન થાય છે. અને કોઈ પણ મટીરિયલનું જ્યાં કમ્પ્રેશન થાય છે ત્યાં આપણે એ પર્ટિક્યુલર જગ્યાએ એની શું થાય છે, સ્ટ્રેન્થ વધે છે, બરાબર. તો આમાં શું કહેવાય કે એની હાઇટની ડાયરેક્શનમાં છે એની સ્ટ્રેન્થ વધે છે, પછી એની વિડ્થની ડાયરેક્શનમાં પણ આપણે સ્ટ્રેન્થ છે વધારી શકીએ છીએ. જે આ વસ્તુ છે એ કાસ્ટિંગ પ્રોસેસમાં છે એ પોસિબલ નથી. મીન્સ કે આપણે જે ડાયરેક્શનલ સ્ટ્રેન્થ ફોર્જિંગ થ્રુ મળે છે એ પોસિબલ બની શકતી નથી કાસ્ટિંગ પ્રોસેસની અંદર. તો આ એક એટલા છે એમના મેજર ડિસએડવાન્ટેજીસ રહેશે.